જય શ્રી રામ, જય આશાપુરામાં, હર હર મહાદેવ. આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. હું તમારો હોસ્ટ આશિષ કુમાર બારિયા અને તમે જોઈ રહ્યા છો સ્પોર્ટ ગુજરાતી ચેનલ. પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ વચ્ચેની મેચમાં પંજાબ કિંગ્સે 9 વિકેટથી વિજય હાંસલ કરી લીધો છે. પ્રભસિમરન સિંહ અને શ્રેયસ અય્યરે 50 મારી છે. જો તમને વિડીયો સારો લાગે તો સ્પોર્ટ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. પંજાબ પોતાની બંને મેચ જીતી ગયું છે. લખનઉ સુપર જાયન્ટ્સ એક મેચ જીત્યું અને 2 મેચ હારી ગયું. કાલે 16 ઓવરમાં જ રન ચેસ કરી નાખ્યા પંજાબ કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સે 171 લખનઉ સુપર જાયન્ટ્સે 171 રન કર્યા 7 વિકેટે 20 ઓવરમાં. માક્રમ 28 રન. માર્સને પહેલી જ બોલ પર હર્ષદીપસિંહે આઉટ કર્યો. પૂરન જબરજસ્ત રમતો હતો. 30 બોલમાં 44 રન. એક ઓવરમાં યુઝવેન્દ્ર ચહલે જબરજસ્ત રન માર્યા. પછી બીજી જ ઓવરમાં આઉટ કરી દીધો, કારણ કે આઉટસાઇડ ઓફ વ્હાઇટ લાઇન પર બોલ નાખ્યો, જે પૂરનથી દૂર હતો, જેને મારવા જતા કેચ કર્યો મેક્સવેલે કાલે જબરજસ્ત કેચ કર્યા. પછી પંત 3 મેચમાં ફેલ થયો છે ને 10 રન પણ નથી થયા. 5 બોલમાં 2 રન. પછી બડોની જબરજસ્ત રમતો પણ બહુ સ્લો 100ની સ્ટ્રાઇક રેટની આસપાસ રમ્યો. 33 બોલમાં 41 રન. મિલર 18-19. મિલરને કઈ આતાપત જ નતો લાગતો. અબ્દુલ સમદ જબરજસ્ત 12 બોલમાં 27 રન. અને પહેલી જ્યારે હૈદરાબાદ રમ્યા ત્યારે પણ અબ્દુલ સમદે જબરજસ્ત બેટિંગ કરી હતી. શાર્દુલ 3 અને આવેશ ખાન 0 બોલ. પંજાબ કિંગ્સે 171 રનને ચેસ કરતા પ્રિયાંશ આર્યાને દિગ્વેશ રાઠીએ આઉટ કરી દીધો. પ્રભસિમરન સિંહે 69 રન કર્યા 34 બોલમાં, જેમાં 9 4 અને 3 6 માં. પછી જે શ્રેયસ અય્યર 52 રન 30 બોલમાં. નિહલ વટેરા 25 બોલમાં 43 રન. મુંબઈ ઇન્ડિયન્સની પ્રોડક્ટ છે નિહલ વટેરા. પહેલી 3 સિઝન નિહલ વટેરા મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમ્યું અને તે મુંબઈ ઇન્ડિયન્સને જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી જ્યારે મેચ રમાતી ત્યારે. પણ નિહલ વટેરાને આ વખતે મુંબઈ ઇન્ડિયન્સે ખરીદ્યો નહીં. શ્રેયસ અય્યર જબરજસ્ત ફોર્મમાં છે. પહેલી મેચમાં 97 રન, આ મેચમાં 52 રન. શ્રેયસ અય્યરને જીત્યા પછી, ચેમ્પિયન બનાવ્યા પછી પણ કોલકાતા નાઇટ રાઇડર્સે રિટર્ન કર્યો નહોતો. તેથી શ્રેયસ અય્યર આ વખતે હવેથી વન ડે અને T20માં કપ્તાનીની રેસમાં આગળ થઈ રહ્યો છે, કારણ કે ચેમ્પિયન્સ ટ્રોફી પણ જબરજસ્ત પ્રદર્શન કર્યું હતું. વન ડે ચેમ્પિયન્સ ટ્રોફી 4થા નંબર પર, અને અત્યારે IPLમાં પણ જબરજસ્ત રન મારી રહ્યો છે. બીજી વાતમાં ગયું, પ્રભસિમરન અને શ્રેયસ અય્યરે લખનૌના બોલર્સના છોતરા કાઢ્યા અને પંજાબ સતત બીજો જીત મેળવી અને પંજાબ પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર પહોંચી ગયું. પહેલા નંબર પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, બીજા પર પંજાબ કિંગ્સ અને ત્રીજા પર છે દિલ્હી કેપિટલ્સ, ચોથા પર ગુજરાત ટાઇટન્સ, પાંચમા પર લખનઉ સુપર જાયન્ટ, છઠ્ઠા પર પાંચમા પર આવ્યું મુંબઈ ઇન્ડિયન્સ, છઠ્ઠા પર જતું રહ્યું LSG, પછી સાતમા પર ચેન્નઈ સુપર કિંગ્સ, આઠમા પર રાજસ્થાન રોયલ્સ, નવમા પર અને છેલ્લા નંબર સનરાઇઝર્સ KKR, 10મા નંબર. જો તમને વિડીયો સારો લાગે તો સ્પોર્ટ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. વાત કરવામાં આવે શ્રેયસ અય્યર જબરજસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે. જો અત્યારે કેપ્ટનશીપમાં શુભમન ગિલ થોડું 30 વધારે રન 50 નથી. સૌથી વધારે હાઈએસ્ટ છે શ્રેયસ અય્યર. અને પર્પલ કેપની વાત કરો તો અત્યારે પર્પલ કેપ છે નૂર અહમદ જોડે અને ઓરેન્જ કેપ છે નિકોલસ પુરાણ જોડે 180 રન આ મેચથી. કારણ કે પંજાબ કિંગ્સ અત્યારની બંને મેચ જીત્યો. જો ટોપ જે હારી નથી એવી છે દિલ્હી કેપિટલ્સ, ગુજરાતી હારી ગયું. પંજાબ કિંગ્સ અને RCB, 3 ટીમો એવી છે જે પોતાની એક પણ મેચ હાર્યું નહીં. શ્રેયસ અય્યર. ઋષભ પંતની વાત કરીએ, ઋષભ પંત 20 વ્હાઇટ બોલમાં બહુ જ
ફોર્મ ખરાબ ચાલી રહ્યું છે. તેથી ઋષભ પંત 2026માં ભારતમાં રમાનાર વર્લ્ડ કપ 2020 માટે સિલેક્શનની યોગ્ય નથી. હવે ઋષભ પંત કેપ્ટન ના હોય તો ઋષભ પંતને ટીમમાં રમાડે પણ ના, એવું ઋષભ પંતનું ફોર્મ છે. જો તમને વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.